અહીંયા થઈ રહી છે સૂપ માટેની પ્રિપેરેશન. વડોદરામાં દિવાળી આવી હોય ને એવું લાગે છે. પોસ્ટરોય કટ થઈ ગયા છે. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. મારું નામ દિવ્યાંશી છે અને તમારું મારી ચેનલમાં સ્વાગત છે. આજે રવિવાર છે અને આજે પોલિયો દિવસ પણ છે, એટલે કે 28 જૂન. તો જક્ષુને અત્યારે પોલિયો પીવડાવવા માટે જવાનું છે. અમારે અહીંયા સામે જ કેમ્પ લાગેલો છે, તો આપણે એને પોલિયો પીવડાવીએ. હવે પોલિયો પીવડાવવો 1 થી 5 વર્ષના બાળકો માટે જરૂરી છે, કેમ કે રસીઓ તો આપણે બધી પીવડાવતા જ હોઈએ, પરંતુ પોલિયો પણ પીવડાવવો જોઈએ. તો સરકાર જે આપણને ફેસિલિટી આપે છે, તો આપણે એનો ઉપયોગ કરીએ. અને અત્યારે જક્ષુને હમણાં પોલિયો પીવડાવવા માટે જઈ રહ્યા છીએ. ચાલો તો ભગવાનને દૂધ ધરી લઈએ. આ કરો. જક્ષુભાઈની કિચનમાં થઈ ગઈ છે એન્ટ્રી, કેમ કે અહીંયા જે અમે પાટિયું રાખતા હતા ને એ નીકળી ગયું છે. ને જો પ્લેટફોર્મ ઉપર ચડીને બેસી ગયા છે. હે જક્ષુ, ક્યાં બેસી ગયો છો તું? બહુ જ મસ્ત ઓરેન્જની સ્મેલ આવે છે. વધારે લઈ લીધા હોત તો સારું હતું, કે સ્મેલ બહુ મસ્ત આવે છે. તને ઓરેન્જ બહુ ભાવે જક્ષુ? વિડિયો વિડિયો નથી, ફોટો છે જક્ષુનો. એ તો તને અહીંયા એન્ટ્રી નથી એટલે તને ખબર નથી, હે ને? અહીંયા થઈ રહી છે સૂપ માટેની પ્રિપેરેશન. તો જો કોબી સુધારી લીધી છે, કેપ્સિકમ અને ગાજર. જક્ષુને લગભગ 1 વીકથી થોડું શરદી જેવું લાગે છે, અને શરદી જેવું લાગે છે નહીં પણ થઈ જ ગઈ છે. એટલે સૂપ બનાવીને પીવડાવી દઈએ તો થોડું એને એમાં કદાચ સારું થવાનું હોય તો થઈ જાય. એટલે વૃષભ બનાવી રહ્યા છે સૂપ. જક્ષુ, તું સૂપ બનાવવા માટે બેઠો છો? હું હે હા, તો કઈ રીતે બનાવવાનું છે તને ખબર છે? દૂર 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 પાછળ બેસ, નજીક નહીં જવાનું ગેસની. એ બનાવવાનું છે? તારો અવાજ જો બેસી ગયો છે. એ ખાવા નહીં મળતો હોય એમાંથી. અડધું ગાજર તો ખાઈ ગયો છો તું. હે હા, એમાં નાખવાનું છે સૂપમાં. તો અમારા શેફ આવી ગયા છે. તમારે સૂપની રેસીપી જોઈતી હોય ને તો અમારા શોર્ટ્સમાં ઓલરેડી આવી ગઈ છે, તમે ત્યાંથી જઈને જોઈ શકો છો. જક્ષી બાબુ, સૂપ બન ગયા. લે, તું તો ખાલી સ્ટવમાં ચમચી પછાડજો. વાવ જક્ષુ, સ્મેલ તો મસ્ત મસ્ત આવે છે. આવે છે? સ્મેલ આવે છે ને? યમી યમી, ટેસ્ટી ટેસ્ટી સૂપ. સૂપને ઘાટો બનાવવા માટે કોર્નફ્લોરની સ્લરી એડ થઈ ગઈ છે, એટલે હવે હમણાં થોડી વારમાં આપણો સૂપ પણ બનીને રેડી થઈ જશે. સૂપ સૂપ ચકચુ. ચાલ, મમ્મામાંથી પીવું છે કે પપ્પામાં જ પીવું તને? યમી યમી ટેસ્ટી ટેસ્ટી મંચાવ સૂપ. કેવું લાગે છે? અત્યારે બનાવવાના છીએ દૂધીનું શાક. તો દૂધી, બટેકા અને ટમેટાને સુધારી લીધા છે, તો ચાલો વઘારી લઈએ. આપણી ભાખરીઓ વણાઈ રહી છે અને બની રહી છે, ત્યાં સુધીમાં આપણું શાક પણ બની ગયું છે. ચાલો ધાણા અને ગરમ મસાલો એડ કરી દઈએ અને પછી આપણે ભાખરીને ચોળી લઈશું. ચાલો તો ભગવાનને થાળ જમાડી લઈએ. દૂધીનું શાક ભાખરીમાં ચોળેલું, સેવૈયા, છાસ. જમો જમો રે પ્રભુ, થાળ જમો. અમે લોકો અત્યારે જઈ રહ્યા છે વાઇબ્રન્ટ ગુજરાતનું. અહીંયા કંઈક પ્રિપેરેશન કરવામાં આવી છે, તો એ જોવા માટે. વડોદરામાં દિવાળી આવી હોય ને એવું લાગે છે. બ્રિજ જો કેટલો મસ્ત પેઇન્ટ કર્યો છે, રેમ્બો કલર્સમાં પેઇન્ટ કર્યો છે. જાનીવાલી પિનારા. વાવ, કેટલું મસ્ત. કેટલા બધા ઝૂલા મૂક્યા છે. ઝુમર.
અહીંયા બધું કામકાજ ચાલતું લાગે છે કાલ સવાર માટેનું. પોસ્ટરોય કટ થઈ ગયા છે લગાવવા માટેના. એક બાજુનો રસ્તો બંધ થઈ ગયો છે. એક્ઝિટમાંથી આપણે એન્ટ્રી લીધી છે. કઈ બાજુથી ક્યાં જવાના છે ને એના એરો પણ મારી દીધા છે. અને અહીંયા જો બધી જગ્યા પર છે ને પોસ્ટર લાગી ગયા છે. વેલકમ ટુ ગુજરાત રિજનલ. આગળ આગળ આપણે જોઈએ કે શું પ્રિપેરેશન કરવામાં આવી છે. અમને લોકોને એમ હતું કે બહુ બધી રોશની ને બહાર જેવું ડેકોરેશન છે ને એવું જ ડેકોરેશન અંદર હશે, પરંતુ એ બધું કાલે જોવા મળવાનું છે. તો આપણે અત્યારે જે છે એ જોઈ લઈએ. જો અહીંયા ડોમ બનાવેલો છે, બધી જગ્યા પર બેનર મારેલા છે. પોલીસની ગાડીઓ પણ એટલી ફરે છે. ચાલો તો અંદર તો કંઈ છે નહીં, પણ બહાર બહુ મસ્ત ડેકોરેશન છે. જો આ કેટલા સરસ ઝુમ્મર લગાવેલા છે ને. અહીંયા એટલી પબ્લિક જોવા આવી હશે ને. વાઇબ્રન્ટ ગુજરાતના બોર્ડ પણ લાગી ગયા છે. આટલું માખણ ઉતારેલું પડ્યું છે અને આટલી મલાઈ મેળવેલી પડી છે. તો ચાલો આપણે આ મલાઈનું માખણ કરી નાખીએ એટલે કાલે ઢોસા છે ને બટરવાળા બને. ઢોસા માટે આપણે દાળ ચોખા પલાળી રહ્યા છીએ. તો 2 કપ ચોખા પલાળીશું અને 1/4 કપ જેટલી આપણે અડદની દાળ પલાળવાના છીએ. જો અહીંયા આપણે છે 2 કપ જેટલા ચોખા પલાળી દીધા છે અને અહીંયા 1/4 કપ જેટલી અડદની દાળ અને એની અંદર મેથીના થોડા દાણા એડ કરી દીધા છે. તો બંનેને આપણે 2-4 વાર પાણી વડે ધોઈને સતપ પાણીની અંદર પલાળી દઈશું. વાઇબ્રન્ટ ગુજરાતનું એટલું સરસ ડેકોરેશન બધું કરવામાં આવ્યું છે ને. અમારે તો જીએસએફસીના ગેટની સામે જે સર્કલ છે ને એ બ્રિજની નીચે જ એટલું સરસ ડેકોરેશન કરવામાં આવ્યું છે. અને અમે અત્યારે ગયા હતા. તમે આગળની ક્લિપમાં જોયું હશે કેટલા સરસ ઝુમ્મર ને એ બધું રાખવામાં આવ્યું છે. જો તમારે ટાઈમ હોય તો તમે લોકો પણ એક વખત વિઝિટ કરજો. અને આઈ થિંક 29 અને 30 2 દિવસ છે. તો ત્યાં સુધીમાં જઈને તમે લોકો વિઝિટ કરજો. અને કદાચ એક્સટેન્ડ થાય તો વધારે દિવસ સુધી પણ જે આ બધું ડેકોરેશન છે એ બધું રહેશે. અદરવાઇઝ 29-30 તારીખ સુધી તો રહેવાનું જ છે. એટલે ત્યાં સુધીમાં તમે જઈને વિઝિટ કરી લેજો. માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.